ગુડ મોર્નિંગ મિત્રો, એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે મારશું ચેસ્ટ અને આર્મ્સ. તો પહેલો સેટ આપણે ચાલુ કર્યો છે. એમાં આપણે પુશઅપ મારશું 100. ત્યારબાદ આપણે મારશું ફ્લાયમાં આપણે નવું એક વેરિએશન એડ કર્યું છે. ઊભા ફ્લાય મારું છું, કેમ કે એમાં ઊભા મારવામાં ચેસ્ટમાં ઇફેક્ટ આપણને સારી આવે છે. તો મેં કીધું આજે ઊભા મારી લઈએ. અને આપણે કાંઈ ટ્રેનર તો છીએ નહીં, એટલે આપણને બધા મશીનના કાંઈ નામ તો આવડતા નથી. આપણને ટ્રેનર આમ કહે આમ મારવાનું એટલે મારવા મળ્યું. આપણે કોઈ દિવસ કે ઇંગ્લિશમાં નામ પૂછ્યા નથી, એટલે આપણા બ્લોગમાં થોડાક મશીનરીમાં સેટમાં થોડુંક આમ ઇંગ્લિશમાં બોલવામાં આમ તેમ થશે, પણ તમે ધ્યાન આપજો વર્કઆઉટ પર. ત્યારબાદ આપણે મારશું ઇક્લાઇન બેન્ચ પર ચેન પર ચેસ્ટ પ્રેસ. જોઈ શકો છો તમે બોડીની પોઝિશન કમ્પ્લીટ. તમે જે તે વર્કઆઉટ કરતા હો અને જે તે પાર્ટ્સમાં વર્કઆઉટ કરતા હો એ જ પાર્ટ્સ પર તમારે ફીલ આવવું જોઈએ, તો જ તમારું વર્કઆઉટ સાચું. નગર મારતા હો બાયસેપને આવતું હોય ચેસ્ટમાં તો એનો કોઈ મતલબ નથી. અને ગમે તે વર્કઆઉટનો તમે પહેલો સેટ મારતા હો તો પહેલા સેટમાં લાઇટ વેઇટ હોય, ત્યારે તમારે વધારેમાં વધારે રેપિટેશન મારી લેવાના, 20, 25. ચેસ્ટની વર્કઆઉટ પતાવીને ત્યારબાદ આપણે મારશું બાયસેપમાં તમે જોઈ શકો છો બંને હાથથી આપણે ચેનમાં એલ્બો પાછળ રાખીને મારીએ છીએ, એટલે બાયસેપમાં ઇફેક્ટ બહુ ખતરનાક આવશે. ત્યાર પછી આપણે મારશું મશીન પર. જોઈ શકો છો તમે રિલીઝ એકદમ સ્લો, તો જ તમારા બાયસેપમાં ફીલ થશે કે બાયસેપ મારું છું. બાયસેપની 2 એક્સરસાઇઝ પતાવીને એમ થયું કે થોડાક આપણે શોલ્ડર મારી લઈએ, કેમ કે શોલ્ડર તો આપણા ફેવરિટ છે. એટલે શોલ્ડર માર્યા વગર તો મજા જ ન આવે, અને શોલ્ડરમાં ઇફેક્ટ આવે એવી કોઈ એક્સરસાઇઝમાં આવતી નથી આપણને. એટલે આપણે વીકમાં 1-2 વાર તો શોલ્ડરના 1-2 સેટ 2-3 સેટ આપણે મારી જ દઈએ. શોલ્ડર મારીને આપણી વર્કઆઉટ કરી ખતમ, અને જોઈ શકો છો આજના પિક્ચર.